હેલો ગાઈસ, કેમ છો? તો તમારું ફરીથી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ મોડાસા ખરીદી કરવા. એટલે કે ખરીદી એ વસ્તુ નહીં ને કે અમારે મામેરું લઈને જવાનું છે, તો એના માટે ખરીદી કરવાની છે. તો આજનો વિડીયો હું તમને આખો જોજો. ગાઈસ, અમે તો નીકળી ગયા છીએ. પાણીની બોટલ પણ લઈ લીધી છે. ગરમી પણ ભયંકર પડે છે અને મારા ભાઈ જો ગાડી લઈને ઊભા જ રહી ગયા છે. બહુ ઉતાવળ હોય આ ભાઈને, બહુ જ ઉતાવળ, અતિશય. કાચ ખોલ ભાઈ. ભાઈ આ છે આપણી સર્વિસ. જોઈએ તો ખાઈ આવજો ખાડે કે મારે નહીં. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ. પંખો ચાલુ કરો. રાજા પંખો વધારજો. ફૂલફરા હું તો બંધ. બીજું કયો જોવો છો? પછી બીજું કોઈ બીજું કોઈ ગમતે કે જો હટેલું વચ્ચેથી એટલે જતું રહ્યા પછી ના ઓપ્શનમાં લાવો એ બહુ એવામાં કોઈ તો ગાઈઝ, હું તો આવી ગઈ છું બહાર. થોડી ઘણી સાડીઓ લીધી છે, પણ હજુ ખરીદી થોડી ઘણી બાકી છે. તો હવે આગળ જઈએ અને આપણી ગાડી પણ ત્યાં ઊભી ગઈ છે. તો બસ મમ્મીને એ લોકો આવે એટલી વાર છે. ગાઈઝ, મમ્મીને એ લોકો પણ આવી ગયા છે. આટલી સાડીઓ લીધી છે. મજા જાય. અમે તો ભાઈ લૂટતા હતા અત્યારે તો આપણે પેલી પાછી આલીને અમે તો સાડી જે મી લીધી પહેલા ઉની પેણા 3500 રૂપિયાની સાડી હતી. જેવી સાડી હતી અને ઓય કારીફાન 3500 રૂપિયાની સાડી હતી. બરોબર ચંક બધો ઓરાડી નાખે. અને તું ભીડ જોવે ને. અમે તો પાછા નીકળી ગયા છીએ બીજી દુકાને જવા માટે. અહીંયા પણ ઘણી બધી દુકાનો છે. હવે ત્યાં જઈને જોઈએ કે આપણને કેવું મળે છે. બેસ્ટ હતો ને આઈવેરી કલર. અમારે ફિક્સ રેટ છે. મીડિયાનો શોખીન અમારે એક આપણે બેન હીરાનો ચારો ને એક એક લઈ લઈએ. હા
મસ્ત છે મુરત કલર. આ કપડું એટલી મજા હશે કંટાળો નહીં ભૂલિયા આવે. નહીં રે, હા? હા ચોટીન ર મલ કોટન છે. તમને જોઈને 10 બેન પણ એ દોડતા આવશે. અમને શું હાલ શકો 10 બેન સાડી આ તો પહેર્યું નહીં તો એ જોરદાર લાગે. સ્કિન વાઇટ છે ને જોરદાર જ લાગે. મસ્ત લાગે. પેલી બતાવો ને કઈ આવડી પિંક વાળી. હા કા હા પહેલી જ કાઢી હતી ને. પશ્મિના છે મસ્ત. હોય જો માર હો મસ્ત લાગે. લે એ ગમતે તે લે. સસ્તી જ છે 1850 ખાલી. નાની થઈ ગઈ છે. ચલો આગળ જઈએ. ગયા તા અહીંયા લગ્નનો શણગારની વસ્તુ લેવા માટે. અને ગાઈઝ એક વસ્તુ ધ્યાન રાખજો કે ગમે તે શોપિંગ કરવા જાઓ ને તો કેવું એક કરતાં વધારે દુકાનો ફરવાની, નહીતર તમે ઉલ્લુ બની જશો. તો ગાઈઝ અડધી ખરીદી થઈ જાય અને સામાન ગાડીમાં મૂકીને પાછા હજુ લેવા જઈએ છીએ. તો ગાઈઝ અમે તો આવી ગયા છીએ અહીંયા. ખરીદી થઈ ગઈ છે અને અહીંયા હવે માળા લેવા. લે લો ભાઈ, હું લેવાનું છે? પ્લાસ્ટિક તો ગરમ થઈ જાય હવે. ઓછા એ બંધ થઈ જાય. માટીના ગોખ લાગે ને. પેલો બીજો એક શોપિંગ પર ગયા તો મેન પ્રોબ્લેમ એ છે હુક નહીં ને એટલી હુક વગર તો લટકાવવાનું એમ. આ ઘરમાં લટકાવવાનું. લેવી છે ખોઈની? રાજી કૃષ્ણ મૂર્તિ લઈને આવ્યા તો ઘેર આવી ખાતા. ઓહ! વડવાઈ છે ને ઘેર આવીને કાઢતા કાઢતા માથું જુદું પડી ગયું. ચાલે ને એક હાથી લઈ લેવો. હે? હાથી બધું જ લઈ જાય. ગણપતિ એમ કરતે ભાઈ બહુ ગાય લે ને. બીજી ગાય લઈ લઈએ. 2 ફોનો ખાલી નહીં આપણે. પર ગાય ચી લેવાની? આ મોટી વાળી આ લેવાની માપની. આ ખોના એવડો પોળો થોડો છે. એવડો જ છે ને તો. ના પર એટલું બધું પછી સારું ના દેખાય એવડું મોટું. હર એ નેની આવી જાય મોટી તો બહુ મોટી પડે. હા મોટી આવી જાય. કમ્પ્લીટ આવી જાય. પેલો ઉપરનો ખોનો ખાલી છે ને બાપા. અને એનો આ નથી. ને એનો 2 ખોનો ખાલી. ઉપરનો તો ભરેલો. હા નેચાનો વેપાનો ખાલી. પેલા નરસિંહભાઈ તો નેચા નહીં ઉતારવાના. નરસિંહ કાકા ઉપર બેહાડીને હા એ ઉતાર દેવા. હા તો પાછા નો નીંદ જોઈએ ને ભાઈ.
તો એક જ હરણ એકલું જ રહ્યું ને આપણે હરણ એકલું જ લેવાનું રહ્યું ને એક જ ખોનું ખાલી રહે ને પેલું ને ચલતા લે થઈ ગયું હો ગયા ના ગઠિયાનો નહીં ના જોઈએ ને બધા સડકી અંદર બીજો કોઈ કાગલું બાગલું નહીં આવે અંદર છોકરાનો તો એવડી જ આવે ડીઝલ કોઈ લઈ જાય ને બસ તો વારો લગાવી આલો તમે તાર લગાવો ને તો લગાવી દો તાર તો લગાવી દો લગાવી તાર નહીં વધતા નથી ડબલમાં તાર છે લીધું હે હવે જઈએ છીએ ઘર બાજુ. લાય અચ્છા એ લાવ મેલી દે કઈ ખાવું છે મારા વાલા જા ભાઈ તો બલ્લી ના બધા એની જૂની દુકાન તો હતી પેલા હા એવી એ ચાલુ થઈ રિનોવેશન કરી ચોકડી ને હા કાકી નો મેર પડે કાલી બાનો ના માર દે તો ની મેર પડે